નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, CHCM હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર વતી હું હસમુખ બી પટેલ આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. આજે મિત્રો એક નવા વિષય સાથે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને આપણો પાઠ છે ચોથો, ભારતનો સાહિત્યનો વારસો. વિડિયો ભાગ 1માં આપણે સાહિત્યની ચર્ચા કરવાની છે. ચલો મિત્રો, તૈયાર છો ને? ચલો, એ પહેલાં મિત્રો એક નમ્ર અપીલ, યસ સર ગુજરાતી ચેનલ જે આપે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરવા અમે તમને અપીલ કરીએ છીએ અને અમારા આ શિક્ષણના કાર્યને પ્રોત્સાહિત કરવા અમે તમને અપીલ કરીએ છીએ. તો મિત્રો ચલો મુખ્ય મુદ્દા ઉપર આપણે જઈએ છીએ. ભાષાનો વિકાસ, લિપિનો વિકાસ, સાહિત્યનું સર્જન ની પ્રક્રિયા શું? કેવી રીતે ભાષા અને લિપિનો ઉદ્ભવ થયો એનો આશ્ચર્ય ઝલક આપણે મેળવી લઈએ છીએ કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ આ વગેરે જે હતું એને વ્યક્ત કરવા એટલે કે અભિવ્યક્ત કરવા માટે એમને જે અપનાવ્યું, શું અપનાવ્યું એ મિત્રો આપણે જોઈએ. કેટલાક હાવભાવ, સંકેતો, ચિત્રો, પ્રતીકો વગેરેનો આશરો લીધો. મિત્રો અત્યારે પણ આપણે લઈએ જ છીએ. કેટલીક વખત ઈશારાથી આપણે સમજાવીએ છીએ અને સામેનો વ્યક્તિ સમજી જાય છે. કેટલાક સંકેતો એવા કરીએ તો સામેનો વ્યક્તિ સમજી જાય છે, પણ એને આપણે લિપિ અને ભાષાનું સ્વરૂપ પણ આપવું પડે. તો મિત્રો આગળ વધીએ છીએ. ધીમે ધીમે તેમાંથી બોલી અને લિપિની શોધ થઈ હશે એવું એક અનુમાન છે. મિત્રો સાથે સાથે લિપિએ ભાષાના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો. પ્રશ્નો આવે મિત્રો, કયો પ્રશ્ન આવે કે ભાષાના ઘડતરમાં કોને મહત્ત્વનો ફાળો આપ્યો? તો લિપિએ ભાષાના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિત્રો વિચારો અને અનુભવો વ્યક્ત કરવા ભાષાનો ઉપયોગ થયો, તેમાંથી સાહિત્યનું સર્જન થયું. અને વિચારો અને અનુભવને વ્યક્ત કરવા આપણે ભાષાનો ઉપયોગ કર્યો અને એમાંથી સાહિત્યનું સર્જન થયું છે. મિત્રો ભારતના પ્રાચીન સાહિત્યને વિદ્વાનો 2 વિભાગમાં વહેંચે છે. જો કે મિત્રો આમ 3 વિભાગ છે, એની ચર્ચા આપણે કરીએ જ છીએ. પછી એક વૈદિક સાહિત્ય, જો મિત્રો પ્રશ્ન કન્ફ્યુઝનવાળો ન બને, પ્રાચીન સાહિત્યની જ વાત કરી છે, સમગ્ર સાહિત્યની વાત કરી નથી. કયું સાહિત્ય મિત્રો? પ્રાચીન. તો વૈદિક સાહિત્ય 1, 2 પ્રશિષ્ટ સાહિત્ય અને ત્રીજો એમાં જ છે જેનો ભાગ નથી આપણે કહેતા, પણ આપણે લખવું આવશ્યક છે, લોકભાષાનું સાહિત્ય. જુદી જુદી જે બોલીઓ વિકાસ પામી અને જુદા જુદા પ્રદેશમાં, તો એનું સાહિત્ય લોકભાષામાં રચાયું છે. તો આમ આપણે મુખ્ય 2 ભાગ અને એક લોક સાહિત્ય એ પ્રાચીન સાહિત્યના વિભાગો ગણાય. ભાષા અને સાહિત્યની વાત મિત્રો કરીએ છીએ. એમાં સૌ પ્રથમ આપણે જેની ચર્ચા કરીએ છીએ, ભાષાનો વિકાસ. અનેક ભારતીય ભાષાનો વિકાસ થયો છે. ભારતમાં અનેક ભાષાનો વિકાસ થતો અને આ ભાષાઓએ એકબીજા ઉપર પ્રભાવ પાડ્યો છે. મિત્રો સાચી વાત છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ, આપણી ગુજરાતી ભાષા હોય
તો એમાં હિન્દી ભાષાનો શબ્દ હોઈ શકે, મરાઠી ભાષાના શબ્દો હોઈ શકે, અંગ્રેજી ભાષાના શબ્દો હોઈ શકે. તો એનો પ્રભાવ, દરેક ભાષાનો પ્રભાવ એકબીજા પર પડતો જ હોય છે. તેમાંથી કેટલીક ભાષાઓનું સાહિત્ય આજે લુપ્ત થયું છે. તો પ્રાચીન ભાષાઓ હતી, તો એનું સાહિત્ય આજે લુપ્ત થયેલું આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષાનું કેટલુંક સાહિત્ય અત્યારે ઉપલબ્ધ છે, પણ મોટા ભાગનું આજે લુપ્ત થયેલું જોવા મળે છે. હિન્દુ ધાર્મિક સાહિત્યની સંસ્કૃત ભાષામાં રચના થઈ છે. મોટા ભાગનું હિન્દુ ધાર્મિક સાહિત્ય એ સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે, એટલે કે સંસ્કૃત ભાષામાં એની રચના થઈ છે. આજે આપણે મિત્રો જોઈએ તો સંસ્કૃત જે છે એ લોકબોલી નથી, વિદ્વાનોની ભાષા ગણાય, સાહિત્યની ભાષા ગણાય. પણ લોકો જે વાતચીત કરે એને બોલચાલની ભાષા કહેવાય. તો સંસ્કૃતમાં આપણે વાતચીત નથી કરતા. હા, ક્યાંક અત્યારે પણ ગુજરાતના કેટલાક ગણ્યા ગાંઠા ગામડાઓ, હમણાં ન્યૂઝપેપરમાં પણ અહેવાલ હતો કે આખું એક ગામ સંસ્કૃતમાં જ વાતચીત કરે છે, પણ એ સમગ્રતા બોલચાલની ભાષા નથી. ભારતમાં બોલાતી મોટાભાગની ભાષાઓ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ પડ્યો છે. મિત્રો, પ્રશ્ન આવે, ભારતની મોટાભાગની ભાષાઓ પર કઈ ભાષાનો પ્રભાવ પડ્યો છે? તો આપણે શું જવાબ આપવાનો છે? સંસ્કૃત ભાષા. ભારતની પ્રાચીન લિપિ હડપ્પા કાળની છે. મિત્રો, લિપિ એટલે કે લખાણ, અક્ષરો, શબ્દો, એને આપણે લિપિ કહીએ છીએ. તો એ કયા કાળની છે? ભારતની સૌથી પ્રાચીન ભાષા તો કે હડપ્પા કાળની છે, જેને આપણે આજ સુધી ઉકેલાઈ શકી નથી, એટલે કે એને સમજી શક્યા નથી, વાંચી શક્યા નથી, એનો અર્થ કાઢી શક્યા નથી. આર્યોની સંસ્કૃત ભાષા ઇન્ડો યુરોપિયન જૂથની છે. પ્રશ્ન પણ પૂછાય, વિકલ્પમાં પણ પૂછાય કે આર્યોની સંસ્કૃત ભાષા કયા જૂથની ભાષા છે? તો ઇન્ડો યુરોપિયન જૂથની આ ભાષા આર્યોની સંસ્કૃત ભાષાને ગણવામાં આવે છે. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિની હતા. અત્યારે પણ ઉલ્લેખ કરીએ છીએ મિત્રો, પાઠ ચાલશે ત્યારે વચ્ચે પણ એમનો ઉલ્લેખ આવશે, કારણ કે પાણિનીએ એમનું જે સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથની રચના કરી છે એ સર્વશ્રેષ્ઠ ગ્રંથની રચના કરી છે. ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી હતી. મિત્રો, પ્રશ્નો પાણિનીનો આવે, એના ગ્રંથનો આવે તો કદાચ આપણને ખ્યાલ હોય કે પાણિનીએ વ્યાકરણ જે સંસ્કૃત ભાષામાં છે એના અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી હતી. પણ પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો ખાલી જગ્યા સદીમાં પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી હતી. તો ચોથી સદી આવું લખી શકાય મિત્રો? કેટલાક હા પાડશે અને કેટલાક ના પાડશે. શા માટે આવું કન્ફ્યુઝન ઊભું થાય? તો મિત્રો, જો ઈસવીસન પૂર્વે ચોથી સદી, એટલે કે ઈસવીસનનો આરંભ થયો એ પહેલાં ચોથી સદી, એ પછીની વાત નથી. હવે જો પૂર્વ શબ્દવાળો આપણે પસંદ ન કરીએ વિકલ્પ અને ઈસવીસન ચોથી સદીનો વિકલ્પ પસંદ કરીએ તો આપણી ખાલી જગ્યા કે જોડકું ખોટું પડે મિત્રો. એટલે આ ખાસ યાદ રાખવાનું. ઈસવીસનનો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અથવા તો વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે.
એટલે કે વિદ્વાનો એનો ઉપયોગ કરતા, ઋષિ મહારાજ મુનિઓ એનો ઉપયોગ કરતા અને આર્ય લોકો પણ એનો ઉપયોગ જ કરતા હતા. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે. સંસ્કૃત ભાષા આજે પણ વિશેષ મહત્વ છે મિત્રો એનો. અહીંયા એને વૈજ્ઞાનિક ઓપ આપવામાં આવ્યો છે સંસ્કૃત ભાષાને, અને આજે વિશ્વભરમાં સર્વસ્વીકૃત કોમ્પ્યુટરની જે ભાષા, લેંગ્વેજ જે કહીએ છીએ, કોડિંગ કહીએ છીએ, એ સંસ્કૃતને અનુસરે છે એવું કહેવાય. તો કોમ્પ્યુટર ક્ષેત્રે એ સર્વસ્વીકૃત ભાષા બની છે. મિત્રો, મોટો પ્રશ્ન અને એમાં ટૂંકા પ્રશ્નો, 1-2 વાક્યના પ્રશ્નો નીકળી શકે, પણ મોટા પ્રશ્નો પૂછાય તો આપણે શું તકેદારી રાખવી એ જોઈએ છીએ. કે પ્રાચીન ભાષા સાહિત્યનો પરિચય આપો. ભારતના પ્રાચીન ભાષા સાહિત્યનો પરિચય આપો. આ મોટો પ્રશ્ન થયો, એની ચર્ચા કરીએ છીએ. બાજુની સ્લાઇડમાં તમે મિત્રો જોઈ શકતા હશો કે 4 નામ સંસ્કૃતમાં આપેલા છે અને પુસ્તક કંઈક દેખાય છે તમને. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, જે આપણા પ્રાચીન ગ્રંથો કહેવાય, સંસ્કૃતમાં જ લખાયા છે. તો એની ચર્ચા આપણે કરી લઈએ કે પહેલાં વેદથી આપણે શરૂઆત કરીએ છીએ. વેદોની કુલ સંખ્યા 4 છે મિત્રો, પણ એના વિશે થોડી માહિતી જોઈ લઈએ. વેદોનો અર્થ જ્ઞાન થાય છે. પ્રશ્ન પૂછાઈ શકે કે વેદનો અર્થ શું? કે વેદ એટલે જ જ્ઞાન. વેદો 4 છે, જેમ તમે બાજુમાં જોઈ શકો છો, છતાં પણ આપણે જોઈ લઈએ છીએ મિત્રો. ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ, અથર્વવેદ. આ 4 વેદોનો ટૂંકમાં પરિચય આપણે મેળવવાનો છે મિત્રો. ચલો આગળ વધીએ છીએ. ત્યારે ઋગ્વેદની વાત આપણે કરી લઈએ. ભારતનો પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે ભારતનો પ્રાચીન ગ્રંથ કયો? તો ઋગ્વેદ આપણા મગજમાં હોવું જ જોઈએ. સૌથી પહેલું પુસ્તક આપણે સારી સરળ ભાષામાં કહીએ તો ભારતનો ઋગ્વેદ ગણાય છે. ઋગ્વેદમાં 1028 ઋચાઓ એટલે કે મંત્રો આપવામાં આવ્યા છે અને ઋગ્વેદને 10 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એટલે 1028 મંત્રો અને 10 ભાગ. આ પણ આપણે મિત્રો યાદ રાખવાનો છે. ઋચાઓમાં દેવોની સ્તુતિ કરવામાં આવે છે. આ એની વિષય વસ્તુ છે મિત્રો. ઋચાઓ યજ્ઞ પ્રસંગે ગાવામાં આવતી, જે આપણે હોમ હવન કરીએ છીએ, જે યજ્ઞ કરીએ છીએ, એમાં જે મંત્રોનો ઉચ્ચાર કરીએ છીએ, એ મંત્રો ઋગ્વેદમાં આપેલા છે મિત્રો. ઋગ્વેદમાં આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. અમુક શ્લોકો એવા હશે કે આર્ય સંસ્કૃતિ, જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ, એ આર્યો જેનું ઘડતર કર્યું છે એ સંસ્કૃતિ, એમના સમાજ જીવન કેવું હશે, રાજકીય જીવન કેવું હશે, ધાર્મિક જીવન કેવું હશે, એનું વર્ણન પણ ઋગ્વેદમાં કરવામાં આવ્યું છે. સામવેદ મિત્રો, અહીંયા એક પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે, હું કહું છું પછી, પણ સામવેદનો મુખ્ય વિષય વસ્તુ જે ઋગ્વેદમાં ઋચાઓ આપી છે 1028, એનું ગાન કેવી રીતે એનો ઉચ્ચાર કરીને ગીતના સ્વરૂપમાં ગાવો એની સમજૂતી આપી છે. ઋચાઓ રાગ અને લય સાથે ગવાય છે, કે રાગ અને લય સાથે કેવી રીતે ગવાય એની માહિતી અહીંયા આપી છે. સામવેદને મિત્રો, આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે. સામવેદને
સંગીતને ગંગોત્રી કહેવામાં આવે છે? કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? આવડતમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે સંગીતની ગંગોત્રી કયો ગ્રંથ છે? સામવેદ. યાદ રહેશે ને મિત્રો? આગળ યજુર્વેદ, ત્રીજો વેદની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. યજ્ઞના જે કર્મકાંડો છે, વિધિઓ છે, એનો સમાવિષ્ટ એમાં કરવામાં આવ્યો છે મિત્રો. યજુર્વેદ ગદ અને પદ સ્વરૂપમાં રચાયેલો છે. એટલે ગદ અને પદ એટલે કે પાઠ અને કાવ્ય. આપણે ગુજરાતીમાં ભણીએ છીએ મિત્રો. પાઠ હોય મોટા મોટા લખાણના સ્વરૂપમાં હોય, કાવ્ય વર્ણનાત્મક હોય, થોડી જ લીટીઓમાં ઘણું બધું કહી જતું હોય. એટલે એની ચર્ચા નથી કરતા. પણ યજુર્વેદમાં બંને કાવ્ય સ્વરૂપના કેટલાક શ્લોકો જે છે અને કેટલોક વર્ણનાત્મક લખાણ પણ છે. એવું શા માટે? તો જુઓ મિત્રો, યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, એની ક્રિયાઓ કેવી રીતે કરાય એટલે લખવું જ પડે મિત્રો. અને વિધિઓ, તો એની વિધિ એ સમયે શું કરવાની એ પણ લખવું પડે. એટલે એને લખાણના સ્વરૂપમાં છે. એટલે કે મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. ઋગ્વેદની ઋચાઓના મંત્રનો જાપ કેવી રીતે કરવો એ સામવેદમાં આવ્યું. યજુર્વેદમાં એનો જ અનુસંધાનમાં કે મંત્રો, ક્રિયાઓ અને વિધિ કેવી રીતે કરવી એનું વિસ્તૃત વર્ણન અહીંયા આપેલો છે મિત્રો. ચોથો આપણો વેદ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો. આપણા ઘરે કેટલીક વિધિઓ કરવા બ્રાહ્મણ ગોર મહારાજને બોલાવીએ છીએ. એ કર્મકાંડો છે. જુદા જુદા પ્રસંગોએ આપણે બોલાવીએ છીએ. તો એની સમજૂતી અથર્વવેદમાં આપી છે. અને બીજું મિત્રો, ભારતીય સંસ્કૃતિ, એમાં હિન્દુ સંસ્કૃતિમાં બાળક જ્યારે માતાના ગર્ભમાં રહે ત્યારથી લઈ મૃત્યુ પામે ત્યાં સુધી 16 સંસ્કારોની વિધિ કરવામાં આવે છે. એ ગર્ભ સંસ્કારથી લઈને મૃત્યુ સુધીની અવસ્થામાં જુદા જુદા 16 સંસ્કારો માનવ જીવનમાં મહત્ત્વ ધરાવે છે. તો મિત્રો, એ અથર્વવેદમાં એ વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ચલો મિત્રો, હવે આ એક લાંબા પ્રશ્નમાં એક મુદ્દો વેદોની ચર્ચા આપણે કરવી પડે. પછી આપણે ફકરો પાડી ઉપનિષદની વાત કરવી પડે. તો ચલો મિત્રો, ઉપનિષદની પણ ચર્ચા કરી લઈએ છીએ આપણે. ઉપનિષદોમાં બ્રહ્માંડનો આરંભ, જો તત્વચિંતન જેવું કંઈ અહીંયા લાગે આપણને, તાત્વિક પ્રશ્નો આપણા જીવનના છે, એનું સમાધાન આપણને ઉપનિષદો દ્વારા મળી રહે. કે બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, દાર્શનિક પ્રશ્નો વગેરેનું વિવેચન ઉપનિષદોમાં આપણને જોવા મળે છે. ઉપનિષદ એક નથી મિત્રો, એ ધ્યાન રાખવાનું. કેટલા છે એ આપણે પછી ચર્ચા કરીએ છીએ. પણ જુદા જુદા ઉપનિષદોનો વિષય વસ્તુ આ જ પ્રકારનો છે કે ક્યાંક બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, જીવન શું, મૃત્યુ શું, ભૌતિક ચીજ વસ્તુઓ, આધ્યાત્મિક જીવન, જગત, જ્ઞાન, પ્રકૃતિ, દાર્શનિક પ્રશ્નો વગેરેનું વિવેચન કરવામાં આવ્યો છે મિત્રો. શરૂઆતના ઉપનિષદો બૃહદારણ્ય અને સાંદયોગ યાદ રાખવાનો છે મિત્રો. પ્રશ્ન યાદ રહે છે ને? કયો પ્રશ્ન યાદ રાખવાનો છે? કે શરૂઆતના ઉપનિષદો કયા કયા છે? શરૂઆતના 2 ઉપનિષદોને આપણા નામ લખવાના છે. કે બૃહદારણ્ય અને સાંદયોગ
એ શરૂઆતના 2 ઉપનિષદો છે. મિત્રો યાદ રાખજો, ભૂલી ન જતા. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં લખાયા છે. સંવાદ, સામેનો વ્યક્તિ પ્રશ્ન પૂછે અને સામે બીજો વ્યક્તિનો જવાબ આપે, એટલે એકબીજાનો સંવાદ થાય અને એવી રીતે એમાંથી કંઈક વિવેચન રૂપે ગ્રંથનો તૈયાર થતા હોય છે. ઉપનિષદોમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા ગહન વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. ટૂંકા વાક્યો હોય પણ વિચારો ગહન હોય. ગહન એટલે એમાં કંઈક તત્વજ્ઞાન ભરેલું હોય અને સરળ શબ્દોમાં, કોઈ અઘરા શબ્દો નહીં. તો આ રીતે ઉપનિષદોમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા એ ગહન વિચારો રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો ઉપનિષદોની હવે જે સંખ્યા કહી હતી તે 108 ઉપનિષદો છે. આપણે ચર્ચા નથી કરવાની મિત્રો ઉપનિષદોની, 108નું લિસ્ટ ન બનાવી શકાય આપણે મિત્રો. પણ 2 તો આપણે યાદ રાખવા જ પડે. કયા 2? બૃહદારણ્ય અને છાંદ યોગ. તો આ 2 તો આપણે પ્રશ્નના જવાબમાં રૂપમાં લખવાના છે, યાદ રાખવાના. પણ ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો 108 જે આપણા માળા કરીએ છીએ અને એના 108 મણકા હોય, એમ 108 આપણા ઉપનિષદોની સંખ્યા છે. હવે તો મિત્રો યાદ રહી શકે ને, માળા યાદ રાખવાની તમારી. 108 મણકા હોય, ઘરે દાદા દાદી હોય તો પૂછી લેવાનું, મમ્મી પપ્પાને પણ ખ્યાલ છે મિત્રો કે માળામાં કેટલા મણકા હોય. બ્રાહ્મણ ગ્રંથો, જો મિત્રો મોટા પ્રશ્નમાં પ્રાચીન સાહિત્યની વાત કરતા, એમાં વેદોની ચર્ચા કરીએ, ઉપનિષદોની ચર્ચા કરીએ અને હવે બ્રાહ્મણ ગ્રંથોની ચર્ચા આપણે કરીએ છીએ. ચલો મિત્રો, વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. મિત્રો ટીકાઓ, ટીકા ટિપ્પણીને, અહીંયા ટીકાઓ એટલે એના ઉપર પોતાના મંતવ્યો જુદા જુદા વ્યક્તિઓએ રાખ્યા હોય. એક શ્લોક હોય, એક શ્લોકનું અર્થઘટન કરવાનું અને એનું વિવેચન કરવાનું, વિસ્તૃતિકરણ આપણે કહીએ છીએ ને, તો એ રીતે જુદા જુદા વ્યક્તિઓએ એના ઉપર પોતાના મંતવ્યો લખ્યા હોય. એ બધું જ બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. બ્રાહ્મણ ગ્રંથોમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનો માર્ગદર્શન આપવામાં આવ્યો છે. ચર્ચાઓ તો છે જ ત્યાં, ટીકાઓ તો છે જ ત્યાં, પણ યજ્ઞ વખતે જે વિધિ કરવાની છે એની પણ માર્ગદર્શન આ બ્રાહ્મણ ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. આરણ્યક ગ્રંથો, અરણ્ય એટલે વન, જંગલ, અને આરણ્યક ગ્રંથો કે જંગલમાં રચાયા છે. કેવા સમયે? તો જોઈએ છે મિત્રો, આર્યોને જીવન વ્યવસ્થા આપણને ખ્યાલ છે. મનુષ્યનું 100 વર્ષનો આયુષ ગણવામાં આવતો. 25 વર્ષના 4 તબક્કાઓ, બાળપણ, યુવાની, આ વગેરે તબક્કાઓ હતા. અને છેલ્લી જે અવસ્થા હતી એ અવસ્થા 75 વર્ષ પછીની એ નિવૃત્તિની આપણે જે કહીએ છીએ કે આર્યો પોતાનો સંસાર ત્યાગી અને વનમાં જતા અને વનમાં જઈ એ ચિંતન કરતા અને આ ચિંતન દ્વારા જે ગ્રંથોનું રચના થઈ એને આરણ્યકો કહેવામાં આવે છે. તો જોઈએ છીએ મિત્રો કે આર્યો તેમના જીવનમાં અંતિમ સમયમાં અરણ્યમાં એટલે કે જંગલમાં જઈને કાઢતા હતા અને અરણ્ય એટલે કે વનમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. વેદાંગ, વેદ નહીં, હવે વેદાંગની વાત કરીએ છીએ મિત્રો. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર. મિત્રો અહીંયા એક બાબત તમે નોંધી,
આગળના ગ્રંથોમાં મોટાભાગે ધાર્મિક સાહિત્યની વાત કરી. હવે જે રચનાઓ થઈ પ્રાચીન સાહિત્યની જ વાત છે મિત્રો. વેદાંગ આવ્યો અને વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ આવ્યો, સાથે જ્યોતિષશાસ્ત્ર પણ આવ્યું, શાસ્ત્રમાં વ્યાકરણ શાસ્ત્ર પણ આવ્યું અને ખગોળશાસ્ત્ર આવ્યું. એટલે કે સાહિત્યનો વિકાસ ધીમે 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 વધતો જાય છે. તો વેદાંગમાં આ વિષય વસ્તુ હતી. આપણે મેં આગળ કહ્યું હતું તેમ આ જ સમયમાં પાણિનીનો અષ્ટાધ્યાયી ગ્રંથ જે સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ છે એ વિખ્યાત ગ્રંથ એ સમયમાં લખાયો છે. હા મિત્રો, ભારતીય સંસ્કૃતિ અને એમાં હિન્દુ સંસ્કૃતિ ઉપર જેને ખૂબ જ મોટો પ્રભાવ પાડ્યો છે માનવ જીવનમાં, એવા બે મહાકાવ્યો મહાભારત અને રામાયણની ચર્ચા કરવી આવશ્યક જ રહી. ચલો મિત્રો, ટૂંકમાં પરિચય જોઈ લઈએ બંનેનો. રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારતને વર્તમાન સ્વરૂપ ઈસવીસન 2જી સદીમાં મળ્યું. ખાસ મિત્રો, ખાસ યાદ રાખજો. રામાયણ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે એટલે મિત્રો, અને ભૂલ કરીએ છીએ. અત્યારનું જે આધુનિક સ્વરૂપ છે રામાયણ અને મહાભારતનું, એ આપણે 2જી સદીમાં પ્રાપ્ત થયું છે. રામાયણ અને મહાભારતને વર્તમાન સ્વરૂપ ઈસવીસન 2જી સદીમાં મળ્યું. યાદ રહેશે જ મિત્રો. રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્રને કથા આપેલી છે મિત્રો, આપણને એ ખ્યાલ જ છે. અને રામાયણની રચના રામાયણ મહાભારત કરતાં નાનો ગ્રંથ છે. રામાયણ મહાભારત કરતાં નાનો ગ્રંથ છે. અને રામાયણની રચના વાલ્મીકીએ કરી છે. રામાયણની રચના કોને કરી મિત્રો? વાલ્મીકીએ કરી છે. મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ કયો? આવો પ્રશ્ન પૂછાય તમને. વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ, કાવ્ય સંગ્રહની વાત કરી છે, ગ્રંથની નથી મિત્રો. મહાભારત. યાદ રહી ગયું ને? કેટલા શ્લોકો આપ્યા છે એમાં મિત્રો? 1,00,000 શ્લોક. 1,00,000 શ્લોકો દ્વારા આ મહાભારતની રચના થઈ છે. મહાભારતની રચના વેદવ્યાસે કરી છે. મહાભારતની રચના કોને કરી? વેદવ્યાસે. અને રામાયણની રચના વાલ્મીકીએ. મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની કથા છે મિત્રો. ભારતીય સંસ્કૃતિ પર જે ખૂબ જ પ્રભાવ છે એવા બે મહાકાવ્યોની તો આપણે ચર્ચા કરી. પણ મિત્રો, થોડું વધારે જ્ઞાન આપી દઉં છું કે મહાભારતની વિષય વસ્તુ જુદી છે અને રામાયણની વિષય વસ્તુ જુદી છે. રામાયણમાં પાત્રો દ્વારા, એ પાત્રો જે પોતે વર્તન કર્યું છે, જે અનુસર્યા છે, એ આપણે અનુસરવાનું છે. જો આદર્શ રાજા કેવો હોય એ રામના દૃષ્ટાંતમાં મોટા ભાઈ તરીકે રામ, નાના ભાઈનું કર્તવ્ય શું? લક્ષ્મણ, ભરત. સેવક જેને નોકર કહીએ છીએ આપણે, દાસ કહીએ છીએ, હનુમાન, એના પાત્ર જીવન. પત્ની સીતા, માતા પિતા દશરથ, કૌશલ્યા. તો આ દરેક પાત્રો પોતાના વર્તન દ્વારા આપણને એ શીખવે છે. એટલે કે સમાજ જીવન સુરેખ કેવી રીતે ચાલે, પોતાની ફરજો કઈ છે એ બતાવે છે માનવ જીવનને, એકબીજાના સંબંધો સાથે. જ્યારે મહાભારત આખી વિષય વસ્તુ જુદું છે.
ધર્મ અને અધર્મ, જે સત્ય અને અસત્ય આપણે જેને કહીએ છીએ, કે ધર્મને સાચવવા માટે જે પણ કરવું પડે એ ધર્મની મર્યાદામાં રહી કરવું જોઈએ. એટલે કહેવાય છે કૃષ્ણ કરે એ નહીં કરવાનું, પણ કૃષ્ણ કહે તે કરો. કારણ કે ધર્મ સાચવવા ક્યાંક બાંધછોડ કરી છે કૃષ્ણએ, અને ધર્મની મર્યાદામાં રહે. શકુનીનું પાત્ર જોઈને આપણે એનું અનુસરણ ન કરી શકીએ. તો મિત્રો, એટલે કહેવાય છે કે મહાભારત અને રામાયણ બંનેનો પ્રભાવ ભારતીય સંસ્કૃતિ પર પડ્યો છે. આગળ મિત્રો, મહાભારતની અંદરથી જ જ્યારે અંતિમ યુદ્ધ કૌરવ પાંડવ વચ્ચે સામસામે સેના આવી ગઈ છે, અને ત્યારે અર્જુનને વિષાદ જાગે છે કે મારા સ્વજનોને હણે અને મારે રાજ્ય સત્તા મેળવવાની. અને આવા સમયે એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે, અને અર્જુન અને શ્રી કૃષ્ણના પ્રશ્નના જવાબો દ્વારા આ ગીતા, જેને ભાગવદ ગીતાનું સર્જન થયું છે, 18 અધ્યાયો છે મિત્રો, અને એ આપણને પ્રેરણારૂપ છે. આ ગીતા જોઈએ છે મિત્રો એના વિશે. શ્રીમદ ભાગવદ ગીતામાં માનવ જીવનનો સૌથી મહત્ત્વનો જે લક્ષ્ય કહીએ છીએ એ મોક્ષ પ્રાપ્તિ, અને મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો એ ભાગવદ ગીતામાં આપ્યા છે. જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન થકી તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો, પણ એનો ઉપયોગ પણ એ રીતે જ કરાય. કર્મ એટલે કે આપણી નિષ્ઠા જે કાર્ય કરીએ છીએ એમાં હોવું જોઈએ, કર્મ દ્વારા પણ આપણે કરી શકીએ. અને ભક્તિ માર્ગ એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ, 3 મોક્ષ માર્ગો આ ભાગવદ ગીતામાં બતાવ્યા છે. મિત્રો, આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. મોક્ષના 3 માર્ગો ભાગવદ ગીતામાં કયા બતાવ્યા છે? તો કે જ્ઞાન, કર્મ અને ભક્તિ. મુદ્દો ચર્ચા કરી લઈએ છીએ. ધાર્મિક અને લૌકિક સાહિત્યની આપણે વાત કરીએ છીએ. પુરાણો એ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. વૈદિક ધર્મ આપણો એને સમજાવવામાં આરંભિક સમયમાં તો પુરાણો, 18 પુરાણો છે આપણે મિત્રો. એમાં જોતા જઈએ છીએ આપણે આ જ ગાળામાં શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા હતા. શાસ્ત્રો એટલે શાસ્ત્રીય જ્ઞાન આપણે જેને કહીએ છીએ. દાખલા તરીકે આપણે કૌટિલ્ય, ચાણક્યનું અર્થશાસ્ત્ર, જે વહીવટી પાસાઓની ખૂબ જ ઝીણવટપૂર્વક છણાવટ કરી છે. એ આર્થિક બાબતો હોય કે રાજકીય બાબતો, એમાં બધું જ સમગ્રત આવરી લીધું છે. અને એના નીતિના અત્યારે પણ આપણે ઉદાહરણ આપીએ છીએ. તો વહીવટી જ્ઞાનની વિજ્ઞાનની કૃતિ એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો, નિયમો જે આપ્યા છે એ કેવી રીતે અનુસરવા એની સમજૂતી આપણે સ્મૃતિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. બૌદ્ધ સાહિત્યની આપણે વાત કરીએ મિત્રો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. પ્રશ્ન આવી શકે, બૌદ્ધ સાહિત્ય, આરંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? પાલી ભાષા. આમ તો બૌદ્ધ ધર્મની ભાષા માગધી ભાષા છે, પણ સાહિત્ય પાલી ભાષામાં લખાયો છે. બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને મિત્રો, એટલે એને 3 ભાગ એટલે ત્રિપિટક એમના ગ્રંથોના નામ આપવામાં આવ્યા છે. તો ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ. બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક કહેવામાં આવે છે. આવા 3 પિટકો આપણે જોઈએ છીએ મિત્રો. 1 એટલે કે સૂત્ર પિટક, 2 વિનય પિટક, 3 અભિધમ પિટક. તો આ 3 પિટકમાં બૌદ્ધ સાહિત્યને સંગ્રહવામાં આવ્યું છે.
હવે મિત્રો આગળ જોઈએ છીએ આપણે ગુપ્ત યુગ. તો ગુપ્ત યુગમાં પણ આપણે ચર્ચા કરી લઈએ મિત્રો, કારણ કે ગુપ્ત યુગ એ નાટ્ય અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. કાવ્ય અને નાટકોની રચના આ સમયે પુષ્કળ પ્રમાણમાં થઈ છે, એટલે કે ગુપ્ત યુગ કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગુપ્ત યુગના મહાન લેખકો કાલિદાસ, કવિબાણ, ભવભૂતિ, પારવે, ભર્તુહરે, બાણભટ્ટ, માગ. મિત્રો ફરી વખત જોઈ લઈએ છીએ. જો મહાન લેખકો કેટલાય થઈ ગયા છે મિત્રો, પણ જ્યારે આપણે પુસ્તકના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો છે ત્યારે આ મહાન લેખકોનો જે પુસ્તકમાં આપણા જે પાઠ્યપુસ્તકમાં છે એના જ નામ લખવાના છે. બીજાની કૃતિઓ આપણે ભણવાની આવે જ છે આમાં, પણ આપણે એ નામ લખવાના નથી. તો કાલિદાસ, કવિબાણ, ભવભૂતિ, પારવે, ભર્તુહરે, બાણભટ્ટ ને માગ, આ મહાન લેખકોમાં એમની ગણતરી થાય છે. ચલો મિત્રો એમની કૃતિઓનો પણ પરિચય આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ. કાલિદાસ કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. આ કાલિદાસની મહત્ત્વની અને મહાન કૃતિઓ છે. તો એ જ રીતે કવિબાણની હર્ષચરિત્ર, સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર એમાં આલેખ્યું છે. કાદંબરી, તો કવિબાણની બે કૃતિઓ, એક હર્ષચરિત્ર, સમ્રાટ હર્ષનું જીવન, એ તો યાદ રહી જાય મિત્રો, અને કાદંબરી પણ આપણે યાદ રાખવાનો છે. ભવભૂતિ, ઉત્તર રામચરિત, એક જ કૃતિ આપણે ભવભૂતિની યાદ રાખવાની છે, ઉત્તર રામચરિત એમની રચના છે. તો ભારવી, કિરાતુર્જનિયમ, એ ભારવીનો કિરાતુર્જનિયમ ગ્રંથ રચના કરી છે. તો વિશાખાદત્ત, મુદ્ર રાક્ષસ, એમનો આ ગ્રંથ છે. શુદ્ર, મૃષકટિકમ એ શુદ્રએ લખેલો. મિત્રો એક કૃતિઓ મોટા ભાગે આપણે યાદ રાખવા. દંડી, દશકુમાર ચરિત, એ દંડીની કૃતિ છે મહત્ત્વની. તો આ ગ્રંથોના વિષયો રાજકીય, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન. મિત્રો અહીંયા આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે આપણે, કે ગુપ્ત યુગના સાહિત્યના વિષયો કયા હતા. આવો પ્રશ્ન પૂછાય. કયો પ્રશ્ન પૂછાય? ગુપ્ત યુગમાં સાહિત્યના વિષયો કયા હતા. તો મિત્રો ફરી વખત આપણે પુનરાવર્તન કરી લઈએ છીએ. રાજકીય વિષય, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન, આ એના સાહિત્યના વિષયો હતા. ચલો મિત્રો આવજો. આપણે વિડીયો ભાગ એક અહીંયા પૂરો કરીએ છીએ. અને હજુ જો તમે અમારી ચેનલ યસ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, યસ સર ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આવજો. વિડીયો ભાગમાં આપણી ફરી વખત મુલાકાત થશે. ઓકે, આવજો.